વિસ્તારના લગભગ મોટાભાગે માણસો, નોકરિયાત વર્ગ, અન્ય વર્ગના માણસો આવવા જવા માટેનો ખૂબ મોટી સુવિધા ઊભી કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા અને માન્ય ગૃહમંત્રી અને પીસી બરંડા સાહેબ દ્વારા આ ભેટ આપવામાં આવી છે। એની સાથે સાથે ભિલોડાથી શામળાજી મેઇન હાઈવેથી મેરુ ગામથી સામાજિક કાર્યકર ભિલોડા તાલુકો। આજે સવારે અમારા સરપંચ દ્વારા એક વિડીયો મોકલવામાં આવ્યો મને, અને એ વિડીયોમાં જાણવા મળ્યું કે અમારા વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિ ભારતીય જનતા પાર્ટીના કે જેઓ એવું કહે છે કે ગઈકાલે નોકરિયાત વર્ગ માટે, મોટે ભાગે નોકરિયાત વર્ગ માટે એક ભિલોડાથી રાણીપની બસ સુવિધા ચાલુ કરવામાં આવી, તો એમને આવવા જવા માટે ખૂબ ફાયદાકારક રહેશે એવું એમના મોઢે સાંભળવા મળે છે। તો મારે એમને એટલું જ કહેવું છે કે આ જે સુવિધા માન્ય મંત્રી શ્રી પીસી બરંડા સાહેબ અને ગૃહમંત્રીશ્રીએ ભેટ આપી છે, બહુ સારું કામ છે, એનો હું તમને ખૂબ ખૂબ આભારી છું। પણ અમારા ચૂંટાયેલા તાલુકા સદસ્ય, અમારા પ્રતિનિધિને હું એ પણ કહેવા માગું છું કે અમારા વિસ્તારની અંદર વર્ષોથી અમારા જે ગામડા છે મઠ, બોલુંદ્રા, ઉપસલ, સુરપુર, કમઠાડિયા, બાવળિયા, કણાદર, આ ગામડાઓમાં અત્યાર સુધી વર્ષોથી જે ગરીબ વર્ગના બાળકો છે કે જે આવી બહાર સુધી એ જઈ નથી શકતા, કે પોતાનું વ્હીકલ નથી એમની પાસે, કે જેમનો આધાર બસ જ છે, છતાં અમારે ત્યાં બસ નથી ચાલુ, અને આવા જે હવે સ્કૂલો ચાલુ થાય છે, તો આ શાળાઓ જ્યારે ચાલુ થાય છે ત્યારે મારે એમને એવું કહેવું છે કે તમે આ મોટા ભાગે નોકરિયાત વર્ગને જે ફાયદો કરાવો છો તે અમારા વિસ્તારના ગરીબ બાળકો માટે, કે જે હવે શાળાઓ ચાલુ થાય છે એમને તકલીફ ના પડે એના માટે પણ તમે રજૂઆત કરો। અમારા આ આટલા વિસ્તારમાં વર્ષો સુધી, હું જ્યારે કોલેજ કરતો 2014-15માં, ત્યારે મેં બસ ચાલુ કરાવેલી ભિલોડાથી કણાદર, ચિથોડા, તો આ ત્યારથી 6 થી 8 મહિના ચાલી, પછી બંધ છે। અત્યારે 14-15 એટલે કેટલા વર્ષો થયા? ફરીથી આપને રજૂઆત છે કે આવી જો તમે સિટીમાં નોકરિયાત વર્ગો ગમે તે રીતે ત્યાં પહોંચી જવાનો છે, એમની જોડે તો બધી સુવિધા છે, પણ તમે ગરીબ વર્ગને પણ ફાયદો થાય એવા છોકરાઓનું ભણતર ના બગડે। અમારા ગામના છોકરાઓના ટાંકા ટૂંકા 2-2.5 કિલોમીટર દૂર ચાલીને જવું પડે છે। તો આપના માધ્યમથી, આ સોશિયલ મીડિયાના માધ્યમથી તમને જણાવું છું કે વહેલામાં વહેલી તકે આ પણ રજૂઆત કરો, ને આપણે વચ્ચે આટલા બધા ગામડાઓ આવેલા છે, ઘણા છોકરાઓ બિચારા જે તકલીફ પડે છે, તો એમના માટે પણ બસ સુવિધા ચાલુ કરાવો। અને અમારા ચૂંટાયેલા પ્રતિનિધિને હું એ પણ જણાવવા માગું